ફાઇનલી જેની છે બેટ અનબોક્સિંગ કરી દીધું છે. બતાવો છે ભાઈ, બેટ તો બતાવો. ખુશ થઈ ગયો. ખુશ થઈ ગયો, બેટ માટે ખુશ થઈ ગયો. અરે તને શરદી થઈ ગઈ છે, નથી ખાવાની કેક. ઓ મારા દીકરા. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે તો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તમે મારા કિચનની હાલત જોઈ શકો છો. અહીંયા જેનીશભાઈનું ચા દૂધ ઠંડા થાય છે. આજે એમને પીડિયાશ્યોર નથી પીવું, મને કે હું ચા દૂધ પીશ, તો એમના ચા દૂધ ઠંડા થાય છે. હવે એને હું આપી આવું, ઉઠાડું અને પછી એને સ્કૂલે મોકલું. તો ભાઈના ચા દૂધ રેડી થઈ ગયા છે. હવે હું એને આપવા જાઉં. ચાલો, કેવો સૂતો છે બતાવું તમને. ગુડ મોર્નિંગ. નો પીડિયાશ્યોર, ચા દૂધ છે જો ને. ગુડ મોર્નિંગ. ચાલો ઊભા થઈને પીવો. ચાલો ઊભા થઈને પીવો. દીકો સુતા ન પીવાય રાજા. ચાલો ઊભા થાવ, ઊભા થાવ. દીકરો જ મજા કરે છે. દીકો ભાઈ ઉઠે નહીં જલ્દી, એને કેટલા વાલી કરવી પડે, કેટલા કાલાવાલા કરવા પડે, બહુ બધી કિસી કરવી પડે, તારે અમારા ભાઈ ઉઠે. કા દીકો ઉઠો બેટા, ચલો મોડું થાય છે. ઓ દીકો ઉઠો ને. ઉઠો ને ભાઈ, ઉઠો ને. ગલી કરે છે. ઉઠો ગલી. ઉઠો ને બેટા, જો મોડું થઈ ગયું છે, બહુ વેન આવી જશે. ચલો આજે શું નાસ્તો છે સ્કૂલમાં? તો ગાઈસ અમારા જેનીશભાઈ મસ્ત નાઈ લીધું છે. હવે એમને કપડાં પહેરાવીને તૈયાર કરી દો કે જેનુભાઈ. સવારમાં ઉઠીને ભાઈ તો જો કેવા અપસેટ હોય સ્કૂલે જવાનું હોય ને ત્યારે. બાકી આખો દિવસ તો બહુ ખુશ હોય. લાલો મારા. તો ગાઈસ અમારા જેનીશભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે. અને જો મોઢામાં શું ભર્યું છે, અને મેં આપ્યું હતું એક ખાવાનું. આખા બધા કાજુ બદામ એકી સાથે 5-6 મોઢામાં મૂકી ગયો. ગાંડા એવું કરાય? ચાલ ફટાફટ તારો કંપાસ લઈ આવીએ. તો ગાઈસ ટ્યુશનમાં કંપાસ ભૂલી ગયો છે. હવે અત્યારે એક બી પેન્સિલ નથી અને કંપાસ પણ નથી. તો હવે અત્યારે અમે ટ્યુશનમાં કંપાસ લેવા જઈએ છીએ અને વેન આવવાની ફક્ત 5 જ મિનિટની વાર છે. બોલો એટલી અઘરી માયા છે ને અમારે. બતાય ખાઈ ગયો, પાછો કે છે ખાઈ ગયો. રૂમાલ ખીચામાં મૂકી દો. જો મસ્તી નથી કરવાની, ટીચર ભણાવે એમાં ધ્યાન આપવાનું છે. કમ્પ્લેન આવી ન જોઈએ. ટીચર જે બોર્ડમાં લખાવે છે તે લખવાનું છે, બાકી રાખવાનું નથી. પપ્પા ટીચરને કહે નહીં એટલું ધ્યાન રાખજે. ઓકે મેં તો બહુ મસ્તી. હા બહુ મસ્તી કરા. બોલો કેવો છે ગાંડો. ચાલો ફટાફટ. પહેલા અમે એનો કંપાસ લઈ આવીએ. અમારી જ સોસાયટીમાં છે પણ બહુ દૂર છે, કેમ કે અમારી સોસાયટી બહુ જ બધી બિલ્ડિંગો છે. ચાલતા જઈએ ને તો બહુ મોડું થઈ જાય, એટલે એક્ટિવા લઈને જઈએ છીએ. ફાઇનલી કંપાસ લઈ લીધો છે ટીચરના ઘરેથી. જેનુભાઈ અમારા ગયા સ્કૂલે. બાય જેનુભાઈ. આજે તો મસ્ત મજાનો કુર્તો લાવી છું. તો પહેર્યો છે, થોડો અહીંયાથી ઢીલો થાય છે, પણ મમ્મી હમણાં આવશે સીવવા તો એમની જોડે થોડું ફિટિંગ કરાવી દઈશ. 2-4 કુર્તા ઘરમાં પહેરવા લાવીશું. મને નથી ફાવતું કુર્તા પહેરીને કામ કરવાનું, કેમ કે હંમેશા મેં ટી શર્ટો જ પહેરી છે. તો હવે મને એવું લાગે છે કે મારે કુર્તા પહેરવા જોઈએ, કેમ કે બ્લોગિંગ સ્ટાર્ટ કરી છે તો થોડું વ્યવસ્થિત રહેવું જોઈએ. નહીતર તો હું એકદમ ઘરમાં લગર વગર જ ફરું, આમ વ્યવસ્થિત નથી ફરતી, કેમ કે મને કામ કરતા જ ન ફાવે. આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે એટલે થોડું વ્યવસ્થિત તો રહેવું જ પડશે. મારા જેનીશભાઈ સ્કૂલેથી આવી ગયા છે તો એમની માટે મસ્ત મજાની રોટલી ઘીવાળી અને દાળ ભાત, એ પણ દાળ ગાળેલી. તો ચલો એમને જમાડી દઈએ. બોલ શું જોઈએ છે તારે કે ને? જેની બહુ મારી છે તને. જેની નહીં બહુ મારી, ઝટકો લાગે યાર, એવું ના કર. જેની નહીં જેની પ્લીઝ બહુ મારી, ઝટકો લાગે. હું ચા નહીં આપું તને. ચા નહીં આપું. જો હવે ચા નહીં મળે. નહીં ચા નહીં મળે તને. મૂકી દે અહીંયા મૂકી દે. હવે તું ગયો. તો ગાઈસ ફાઇનલી મારા ઓરિજિનલ કપડા પર આવી ગઈ. કુર્તો પહેરીને મને કામ કરતા ન ફાવે, એટલે ઓરિજિનલ કપડા પર આપણે આવી ગયા છીએ. સવારે થોડી વાર પહેર્યું, બહુ શોખ હતો તે. કામ બી કર્યું પણ મને ફાવ્યું નહીં. તો ચાલો, એ લોકોની ચા થઈ ગઈ છે. હમણાં દક્ષ આવશે પછી ચા પીને આજે દક્ષ આવી ગયો, બેલ વાગ્યો. આજે એ લોકોને બર્થડે પાર્ટીમાં જવાનું છે 7 વાગે, તો એ લોકોને રેડી કરી દઉં. દક્ષભાઈ આવી ગયા છે. ચાલો, જેનુભાઈને પૈસાવાળી ગેમ રમવી છે એટલે રડે છે. જો રોબ્લોક્સ તો પણ એનામાં ડાઉનલોડ નહીં થતી. જો એનામાં ડાઉનલોડ ક્યાં થાય છે? જો એનામાં ડાઉનલોડ જ નહીં થતી બેટા. તો તું નહોતી.
તો ગાઈસ ચાલો મસ્ત મજાની કોફી બનાવી દીધી છે, પી લઈએ. છોકરાઓ આવી ગયા છે, મોબાઈલમાં પડી ગયા છે. અડધી કલાક મોબાઈલમાં રમવા દો, પછી નીચે ધકેલું. તો ગાઈસ હવે બેટ માટે રડે છે કે મને અત્યારે બેટ લઈ આપો. આ બધાના જો આ બધાના બેટ છે ને, આ બધાના બેટ થી રમ. અત્યારે થોડી લઈ આપું, તને પપ્પાએ કીધું છે. કેમ ભારી છે? પહેલા તો આપણો શેડ થી રમતો હતો ને. બધું ભારી પડે છે તને. જો પેલો રૂમાલ ત્યાં નાખી દીધો, પેલી ચડ્ડી ત્યાં મૂકી દીધી, પેલી ખુરશી ત્યાં મૂકી, આખું ઘર ગંદુ કરીને પછી નીચે જાય. બોલો શેડ નું બેટ કहाँ છે? મને નહીં ખબર બેટા, ત્યાં તો નહીં જ હોય છે ને. મેં તને મારું પેમેન્ટ આવે ત્યારે તને લઈ આપીશ, બરાબર? મેં તારા મેં કાલે લઈ આપીશ, કહું છું કાલે લઈ આપીશ. પપ્પાએ કીધું છે પપ્પા લઈ આપશે કાલે, બરાબર? પપ્પાને ફોન કર, પપ્પા સાંજે બેટ લઈને આવજો. અત્યારે હું આનાથી કામ ચલાવી લઉં છું, સાંજે તમે લઈને આવજો. અલા અલા ના 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 જેનું અલા. તો બંને છોકરાઓ મસ્ત બર્થડે માં જવા રેડી થઈ ગયા છે. જેનીશભાઈ દાદરા ઉતરી ગયા. આવી ગઈ લિફ્ટ, ચાલ આવી ગઈ લિફ્ટ, આવી ગઈ. ચાલ લિફ્ટ પહોંચવા દે ને આપણે. હું આપણી કરતા તો પહેલા પહોંચી જશે. તો ગાઈસ ફાઇનલી પ્રતિક આવી ગયા છે ને જેનીશ માટે બેટ લઈ આવ્યા છે, ન્યુ બેટ. પણ જેનીશ અત્યારે છે નહીં, અફસોસ. એ ગયો છે બર્થડે પાર્ટીમાં. આવીને ખુશ થઈ જવાનો છે. આજે તો બહુ રડ્યો. હા બહુ જ રડ્યો. હવે ખુશ થઈ જશે આવીને તરત. ફાઇનલી બેટ આવી ગયું જેનીશ નું. 1 કલાક સુધી રડ્યો અને આખા ઘરનો બધો સામાન આમ તેમ ફેંકી દીધો. ફાઇનલી છોકરાઓ બર્થડે પાર્ટી માંથી આવી ગયા છે અને ડીશમાં શું લઈ આવ્યા? હે બધું ખાઈ ગયા? હે ચોકલેટ, 2 ચોકલેટ અને કેક. ઓ બાપરે, આટલું બધું આપ્યું મધી. અને વેફર બી આપેલી અમે. કેક તો નથી ખાવાની તારે? ઓ દક્ષુભાઈ તમે શું ખાધું? અરે તને શરદી થઈ ગઈ છે, નથી ખાવાની કેક. ઓ માર દીકરા, ઓ માર વાલા. અરે યાર શરદી થઈ ગઈ છે બેટા, તને દવા તો લઈ આવ્યા આપણે દીકા. કેમ હજી ભાખરી ખાવાની દક્ષુ? લેવા વેફર લેવા ગયો એની ખાઈ ગયો બેટા. અરે યાર ઓ બાપરે બાપ. જેનીસે પણ નાશ પાડી હતી કે પપ્પા બેટ નહીં લાવે. કેમ ભૂલી ગયા તમે બેટ લાવવા? તો મેં તને કીધું તું ને ફોટો મોકલવાનું, કેમ નતો મોકલ્યો? હે નથી એ લાયા. બેટ શોધવા ગયો એના પપ્પા, બેટ લાયા ને તે શોધવા ગયો છે ગાઈસ. બેટ એમાં આવે એટલી થેલીમાં બેટ આવે. હેન્ડ વોશ કર લે, પપ્પા બેટ આપે છે. ખુશ થઈ ગયો. ખુશ થઈ ગયો બેટ માટે, ખુશ થઈ ગયો. જેનો બેટ આવી ગયો તો ખુશ થઈ ગયો. લાય આ તો ઓ માં જેનું અનબોક્સિંગ. ફાઇનલી જેનીસે બેટ અનબોક્સિંગ કરી દીધું છે. બતાવો જેનુભાઈ બેટ તો બતાવો. તો ગાઈસ જેનીસ બેટ માટે બહુ જ રડતો હતો. ફાઇનલી એના પપ્પા એની માટે બેટ લઈ આવ્યા છે. છોકરાઓ બર્થડેમાં જઈને પણ આવી ગયા છે. તો ચાલો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. બાય બાય. જેનીશભાઈ અહીંયા મસ્ત ક્રિકેટ રમી રહ્યા છે જો.